નમસ્કાર મિત્રો, હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 1 ની અંદર ભાગ 12 લઈને આવ્યા છીએ. એનસીઈઆરટી ના ટોપિક મુજબ દ્રવ્યના કણો ઉપર દબાણના ફેરફારની અસર. તો મિત્રો, દ્રવ્યના જે ઘટક કણો જે છે એ દ્રવ્યના ઘટક કણો વચ્ચેનું અંતર અને તેની લાક્ષણિકતા ના કારણે દ્રવ્યની અવસ્થા ત્રણ પ્રકારની હોય છે. મિત્રો, આ ખાસ કોન્સેપ્ટ યાદ રાખજો કે દ્રવ્યના ઘટક કણો વચ્ચે અંતર અલગ અલગ હોય છે અને દ્રવ્યની લાક્ષણિકતાઓ પણ અલગ અલગ છે. તેના કારણે આપણે ત્રણ દ્રવ્યની અવસ્થા આપણે જોઈ ગયા આગળના લેક્ચરોમાં, જેમાં ત્રણ કઈ કઈ છે? તો એક છે આપણે ઘન અવસ્થા, બીજી છે ઘન, પ્રવાહી અને વાયુ. તો મિત્રો, આપણે દ્રવ્યના કણો પર દબાણના ફેરફારની અસર જોવાની છે. તો ત્રણ અવસ્થાઓ છે, તો ત્રણેય અવસ્થામાંથી આપણે અત્યારે વાયુ અવસ્થા વિશે ચર્ચા કરવાની છે. તો મિત્રો, આપણે બધાને ખબર છે કે દ્રવ્યના વાયુ અવસ્થામાં શું હોય છે? તો વાયુ અવસ્થાની અંદર દ્રવ્યના કણો વચ્ચે અવકાશ ખૂબ જ વધારે હોય છે. અને અવકાશ એટલે કે એની વચ્ચે દ્રવ્યના કણો વચ્ચે અંતર વ્યાપક હોવાના કારણે એના ઉપર દબાણની અસર કેવી રીતે થાય છે, શું થાય છે, એ આપણે સમજવાનું છે. તો મિત્રો, અહીંયા આગળ આપણે ઉદાહરણ આપણને આપેલું છે એનસીઈઆરટી બુકની અંદર પ્રયોગના આધારે. તો મિત્રો, અહીંયા આગળ વાયુ અવસ્થાની અંદર જે દ્રવ્યના કણો છે એની અંદર અવકાશ વધારે છે. હવે જ્યારે એના ઉપર આપણે દબાણ આપીશું ત્યારે એ દ્રવ્યના કણો એકબીજાથી ખૂબ નજીક આવશે. અને જ્યારે એ દ્રવ્યના કણો એકબીજાથી નજીક આવશે ત્યારે જે દ્રવ્યના કણો ઉપર દબાણની અસરના કારણે એ દ્રવ્યના કણો એ પોતાની અવસ્થામાંથી એ ગતિ કરી અને અન્ય અવસ્થામાં, એટલે કે જે વાયુ અવસ્થામાં છે એ પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર થાય છે. દબાણની અસરના કારણે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. અને આ જ કારણથી આપણને એનસીઈઆરટી બુકની અંદર દબાણ વધારવાથી દ્રવ્યના કણો એકબીજાની નજીક લાવી અને એ કોઈ પણ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે. તો મિત્રો, આપણો જે ટોપિક જે છે એ દ્રવ્યની અવસ્થાઓ સમજાવવાનો અહીંયા એનસીઈઆરટી બુકની અંદર પ્રયત્ન કર્યો છે. તો પ્રવૃત્તિની અંદર આપણને માળખું આપી દીધું છે કે અહીંયા આગળ એક નળાકાર સિલિન્ડર લીધેલો છે. સિલિન્ડર જે છે એ નળાકાર છે. હવે એક જ સિલિન્ડર છે, પણ આપણને ત્રણે પ્રવૃત્તિ સમજાવવા માટે આ એક પ્રોસેસ છે, વારાફરતી નથી, પણ આખી એક પ્રોસેસમાં દબાણ ધીમે ધીમે વધારવામાં આવે છે. પહેલી અવસ્થા બાદ પછી બીજી અવસ્થા, પછી ત્રીજી અવસ્થા. એટલે કે અહીંયા આગળ એક સિલિન્ડરની અંદર કેટલાક વાયુ ભરેલો છે. આ વાયુને એ સિલિન્ડરમાં પિસ્ટન આપણે આગળ ભણી ગયા, પિસ્ટન વડે દબાણ આપવામાં આવે છે. તો તમે જુઓ તો પ્રથમ સિલિન્ડરમાં જે દ્રવ્યના કણો જે છે એની વચ્ચે અવકાશ વધારે છે. જ્યારે આપણે એને દબાણ આપીએ છીએ ત્યારે દ્રવ્યના કણો એકબીજાના નજીક આવશે. બીજી અવસ્થાની અંદર દબાણ વધારતા એ દ્રવ્યના કણો ખૂબ જ નજીક આવશે એકબીજાની, અને આ દ્રવ્યના કણો એકબીજા ઉપર દબાણની અસર થાય છે. અને દબાણની જ્યારે અસર થાય છે ત્યારે એ દ્રવ્યના કણો જે છે એ પોતે એક દબાણના કારણે જેટલું દબાણ વધારીએ છીએ સાથે સાથે તાપમાન આપણે નીચું રાખ્યું છે, અને જ્યારે તાપમાન આપણે નીચું રાખીએ છીએ ત્યારે એ વાયુ અવસ્થામાંથી એ દ્રવ્ય એ સીધા પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. અને દબાણ વધારવાથી તમે જોઈ શકો છો કે આગળ આ વાયુના દ્રવ્યના કણો છે એકબીજાના નજીક આવે છે. જ્યારે ત્રીજી અવસ્થામાં આપણે દબાણને વધારે આપવાનો પ્રયત્ન કર્યો છે, વધુ દબાણ આપતા એ ત્રીજી અવસ્થાની અંદર એ વાયુ શેમાં ફેરવાય છે મિત્રો? પ્રવાહીમાં ફેરવાય છે.
તો આ વાયુ અવસ્થા જે છે એ પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે, જેને આપણે દ્રવ્યના કણો પર દબાણના ફેરફારની અસરના કારણે દ્રવ્ય પોતાની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું થાય છે, રૂપાંતર થાય છે. તો મિત્રો આ કોન્સેપ્ટ આપણે ખાસ યાદ રાખવાનું. આગળ આપણે ભણી ગયા કે દ્રવ્યના કણો ઉપર તાપમાનમાં ફેરફાર કરતા હતા ત્યારે ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હતું, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થતું હતું, અને જ્યારે દ્રવ્યના કણોને કેટલાક દ્રવ્યના કણોને વાયુ અવસ્થામાં તાપમાનમાં વ્યાપક આપવામાં આવે છે ત્યારે એ પાછા વાયુ ઘનમાં રૂપાંતર થતા, તાપમાન ઠંડુ પાડવામાં આવે તો ઘનમાં રૂપાંતર થતા. એટલે કે દ્રવ્ય પોતાની અવસ્થા તાપમાન અને દબાણ હેઠળ પોતાની અવસ્થામાં ફેરફાર કરી શકે છે. એક ઉદાહરણ આપણી બુકની અંદર એક આપેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ એટલે શું? તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ આપણને ખબર છે મોટા ભાગે વાતાવરણની અંદર વાયુ સ્વરૂપે છે, પણ જ્યારે એ ઘન અવસ્થામાં હોય છે જેને આપણે સોલિડ CO2 જે છે કાર્બન ડાયોક્સાઇડ એને સોલિડ સ્ટેટ કહીએ છીએ, તો એને આપણે ઘન અવસ્થા વાળો જે CO2 છે એને આપણે ઊંચા દબાણે સંગ્રહિત કરી શકીએ છીએ. એને આપણે ઊંચું દબાણ આપી અને એક સિલિન્ડરની અંદર આપણે એને શું કરી શકીએ છીએ, સંગ્રહિત કરી શકીએ. તો જ્યારે એ CO2 વાયુ છે, ધારો કે અહીંયા આગળ CO2 ગેસ છે, તો એને પ્રેશર આપવામાં આવે છે, ત્યારે દબાણ આપવામાં આવે છે પિસ્ટનથી, ત્યારે એ CO2 જે છે એ દબાણના કારણે શેમાં ફેરવાય છે મિત્રો? CO2 સોલિડમાં ફેરવાય છે. સોલિડ મીન્સ કે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. અને આમ CO2 ને જ્યારે વાતાવરણીય દબાણ આપવામાં આવે છે ત્યારે તે ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે, અને આ ઘન અવસ્થામાં રૂપાંતર થાય એ અવસ્થાને આપણે ડ્રાય આઈસ અથવા એને ગુજરાતીમાં સૂકો બરફ કહીશું. તો મિત્રો અહીંયા આપણે જોઈએ વ્યાખ્યા કે CO2 નું ઘન સ્વરૂપ એટલે કે વાયુ સ્વરૂપ, CO2 વાયુનું ઘન સ્વરૂપ શું છે? તો જ્યારે CO2 નું વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો એક ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર સીધો જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય. એટલે કે આમ તો એકચ્યુઅલી કેવું હોય છે કે વાયુ અવસ્થામાંથી પ્રવાહીમાં ફેરવાવો જોઈએ અને પ્રવાહીમાંથી ઘનમાં, પણ અહીંયા ઉધ્વપાતનની ઘટના આપણે ભણી ગયેલા કે CO2 ને જ્યારે વાતાવરણીય દબાણ એટલે કે એક વાતાવરણ દબાણ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે ઘન અવસ્થામાંથી એ પ્રવાહી અવસ્થામાં ફેરવાયા વગર સીધો વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે, અને પરિણામે આવા ઘન CO2 ને આપણે શું કહીશું? સૂકો બરફ કહીશું. મિત્રો વાયુમાંથી એ પ્રવાહીમાં ફેરવાયા, પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધો જ ઘનમાં ફેરવાય છે તો એને આપણે સૂકો બરફ કહીશું. આ ખાસ યાદ રાખવાનું. હવે મિત્રો દ્રવ્યની અવસ્થાના ફેરફારો અહીં આપેલા છે. આ તમને એક ચાર્ટનું એક માળખું આપેલું છે. એ દ્રવ્યની અવસ્થાઓમાં ફેરફાર. મિત્રો આ દ્રવ્યની અવસ્થામાં ફેરફાર કયા કારણથી થાય છે? તો આપણે બધાને ખબર હોવી જોઈએ. તો જો એક તો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે છે, ઉષ્મા આપવામાં આવે છે તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે, અને તાપમાન જો વધારવામાં આવે કાં તો ઘટાડવામાં આવે, બે રીતે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે. કાં તો તાપમાનને વધારીશું કાં તો તાપમાનને ઘટાડીશું. બીજી એક ફેરફાર છે દબાણ. મિત્રો દબાણ જે છે એ આપણે એક વાતાવરણીય દબાણ આપીશું ત્યારે. હવે મિત્રો અહીંયા આ અવસ્થાઓ આપણે સમજતા પહેલા વાતાવરણીય દબાણ શું છે એ કોન્સેપ્ટ ખૂબ અગત્યનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વાતાવરણીય દબાણ. તો વાયુનું દબાણ માપવા માટેનો એકમ છે ATM, બરાબર, સ્મોલ છે ATM. ATM મીન્સ કે એટોમિક માસ પ્રેશર જે છે એ અહીં ગાડી આપણને આપેલું છે, એટમોસ્ફિયર પ્રેશર. તો એટમોસ્ફિયર પ્રેશર જે છે વાયુનું દબાણ માપવા માટે એક ATM બરાબર 1.01 મલ્ટીપ્લાય 10⁵ પાસ્કલ. દબાણનો SI એકમ પાસ્કલ છે, આ ખાસ યાદ રાખજો. દબાણનો SI એકમ જે છે એ
પાસ્કલ છે. 1 એટીએમ બરાબર 1.01 મલ્ટીપ્લાય 10⁵ પાસ્કલ થશે. વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહેવાય. મિત્રો, વાતાવરણમાં જે હવા છે એનું જે દબાણ લાગે છે, આપણે કોઈ ગતિશીલ એટલે કે આપણે કોઈ વાહન ઉપર જતા હોઈએ છીએ ત્યારે આપણને હવાનું દબાણનો અનુભવ થાય છે. તો એ હવાનું દબાણ એટલે વાતાવરણીય દબાણ. પણ મિત્રો, સામાન્ય વાતાવરણીય દબાણ કોને કહેવાય? તો જ્યારે દરિયાની સપાટી ઉપર જે હવાનું જે દબાણ જે છે, દરિયાની સપાટી ઉપર વાતાવરણીય દબાણ હોય છે. અહીંયા આગળ આપણને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે દરિયાની સપાટી ઉપર વાતાવરણીય દબાણ હોય છે, જે એક વાતાવરણ દબાણ તરીકે આપણે ઓળખીએ છીએ. તેને જ સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે. જે દરિયો છે, દરિયાની સપાટી ઉપર જે હવાનું દબાણ છે જેને એક વાતાવરણ દબાણ કહે છે. અને એ જે દબાણ દરિયાની સપાટી ઉપર લાગે છે તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે. તો એના આધારે આપણે દ્રવ્યની અવસ્થામાં શું ફેરફાર થાય, તાપમાન વધારતા કે ઘટાડતા અથવા દબાણની અસરથી શું ફેરફાર થાય? તો મિત્રો, અહીંયા એક કોન્સેપ્ટ આપેલો છે, એ ચાર્ટ આપણે સમજશું. તો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તો એને આપણે નોર્મલી કહેતા હતા ગલન. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેશું. કાં તો એને મેં તમને આગળ પણ કીધેલું પીગલન પણ બોલી શકાય છે. પણ પીગલન ક્યારે થાય? તો ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં ક્યારે ફેરવાય? તો તાપમાન વધારતા. આપણે જોઈ ગયા, બરફને ગરમી આપવામાં આવે, તાપમાન વધારવામાં આવે ત્યારે એ પ્રવાહીમાં ફેરવાય છે. પ્રવાહીનું તાપમાન આપણે વધારીએ છીએ, તાપમાનમાં શું કરીએ છીએ? વધારીએ છીએ. ગરમી આપીએ છીએ, ઉષ્મા આપીએ છીએ, ત્યારે પ્રવાહીના ઘટક કણો એ વાયુમાં રૂપાંતર થાય. અને જ્યારે પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થાય છે તેને આપણે શું કહીશું મિત્રો? બાષ્પીભવન. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યાર પછી જ્યારે વાયુ અવસ્થાની અંદર શું થાય છે મિત્રો? તો વાયુ અવસ્થાની અંદર આપણે જોઈ ગયેલા ગઈકાલે કે જ્યારે ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યના કણોને આપણે તાપમાન આપીએ છીએ ત્યારે એ તાપમાનની અસરથી શું થશે? એનું વાયુમાં રૂપાંતર થશે. અને ઘનમાંથી સીધા વાયુમાં, પ્રવાહીમાં રૂપાંતર થતા નથી, ઘનમાંથી સીધા વાયુમાં રૂપાંતર થાય તો એને આપણે ઉર્ધ્વપાતન, સબ્લિમેશન તરીકે ઓળખીશું. મિત્રો, કેટલીક વાયુ છે જેમ કે CO2 વાયુ છે, તો CO2 વાયુનું રૂપાંતર સીધું ઘનમાં થાય છે. વાયુમાંથી સીધું ઘનમાં થાય તો એને પણ ઉર્ધ્વપાતન કહેશું. પણ અહીંયા વાયુમાંથી ઘનમાં રૂપાંતર થવા માટે આપણે શેની જરૂર પડે છે? દબાણ આપવું પડે છે. અહીંયા મેં તમને કીધું છે કે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થવા માટે બે કારણો જવાબદાર છે. એક તો તાપમાન અને બીજું શું છે? દબાણ. તો અહીંયા આપણે નવસારનું ઉદાહરણ લેતા હતા, નવસાર અથવા એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ ક્લોરાઇડ જે છે NH4Cl, એને આપણે તાપમાન વધાર્યું તો એ વાયુમાં ફેરવાય, તો એ પણ ઉર્ધ્વપાતન છે. પણ હું અહીંયા CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એનું તાપમાન તો અચળ રાખું છું, પણ દબાણ જે છે એ દબાણને વધારું છું. તો દબાણ વધારું છું, તાપમાન અચળ છે પણ દબાણ વધારવામાં આવે, એક વાતાવરણીય દબાણ લાગુ પાડવામાં આવે છે ત્યારે એ વાયુમાંથી ઘનમાં ફેરવાય છે. અને જ્યારે ઘનમાં ફેરવાય છે ત્યારે એ સૂકો બરફ બને છે, જેને આપણે અહીંયા આગળ સમજ્યા કોલ્ડ અથવા ડ્રાય આઈસ તરીકે આપણે ઓળખીશું. ઘન અવસ્થા, હવે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય. આપણે પાણી છે તો પાણીને આપણે ફ્રીઝિંગ અવસ્થામાં, ફ્રીજમાં રાખવામાં આવે છે, તાપમાન નીચું કરીએ છીએ. તો અહીંયા ગાડી તાપમાન વધારતા અહીંયા ગાડી તાપમાનને આપણે શું કરીએ છીએ? ઘટાડીએ છીએ. તાપમાનને જ્યારે ઘટાડીએ છીએ ત્યારે એને શું કહેવાય છે? ઠારણ કરીએ. તો આ ઠારણની ક્રિયા છે. પ્રવાહીને જ્યારે કોઈ પણ પ્રવાહીનું તાપમાન એ સામાન્ય રૂમ ટેમ્પરેચર કરતા ઘટાડવામાં આવે છે ત્યારે એ શેમાં ફેરવાય છે? ઘન અવસ્થામાં. એટલે કે પાણીને આપણે 0°, 0° સેન્ટીગ્રેડ તાપમાને રાખીએ છીએ ત્યારે એ ધીમે ધીમે માઇનસ અવસ્થામાં જઈ અને બરફમાં ફેરવાય છે. તો એવી રીતે અહીંયા વાયુ અવસ્થા, તો વાયુ અવસ્થાનું સંગણન થાય છે. આપણે જોઈએ છીએ કે કોઈ વરાળ છે તો કોઈ પાત્રમાંથી આપણે પાણીને ગરમ કરીએ છીએ અને એ પાત્ર ઉપર કોઈ પણ પાત્રની ઉપર ઢાંકણ ઢાંકીએ છીએ ત્યારે એ વરાળ જે છે એ પાત્રના ઢાંકણ ઉપર નાના નાના ટીપા જમા થાય છે, સંગણન થાય છે. અને આ સંગણનની ક્રિયા દ્વારા વરાળનું રૂપાંતર શેમાં થાય છે? પ્રવાહીનું થાય છે. તો અહીંયા વરાળ પ્રવાહીમાં ક્યારે ફેરવાય છે? તો આપણે બધાને ખબર છે, તો વાયુ
ની જે બાષ્પ જે છે એ ઠંડી પડે છે ધીમે ધીમે એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે. પાણીની અંદર આપણે જોઈએ પાણીની વરાળ છે એની બાષ્પ જે છે ધીમે ધીમે ઠંડી પડી અને એ પાછી શેમાં રૂપાંતર થાય તો પ્રવાહીમાં. તો આખી આ ઘટના જે છે એ ઘનનું રૂપાંતર પ્રવાહીમાં થાય તો એને ગલન કહેવાય. પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થાય તો એને બાષ્પીભવન કહેવાય. ઘનમાંથી પ્રવાહી થવા માટે ગલનમાં તાપમાન વધે તો એ પ્રવાહી થશે. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવા તાપમાન વધે તો એ વાયુમાં ફેરવાશે દ્રવ્યના કણો. દ્રવ્યના કણો વાયુમાંથી ઘનમાં રૂપાંતર થવા માટે તાપમાન અચળ રહેશે. અહીંયા ખાસ યાદ રાખજો, દબાણ વધે પણ તાપમાન શું થાય છે? ટેમ્પરેચર અચળ રહેશે. અને ટેમ્પરેચર અચળ રહે દબાણ વધે ત્યારે દબાણ શું થશે? વધશે. અને દબાણ વધે ત્યારે એ વાયુમાંથી સીધા ઘનમાં, અને જ્યારે ઘનમાંથી વાયુમાં ફેરવા માટે તાપમાન વધારવામાં આવે તો એ પાછા સીધા ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય. તો આમ આખી એક ઘટના છે કે દ્રવ્યના ઘટક કણો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવા માટે કયા જવાબદાર પરિબળ છે? તો બે જવાબદાર પરિબળ છે. એક તો પહેલું તાપમાન વધવાથી કાં તો તાપમાન ઘટવાથી, દબાણ વધવાથી કાં તો દબાણની અસર એ અચળ હોય અને તાપમાન વધે છે તો, અથવા તો તાપમાન અચળ હોય અને દબાણ વધે છે તો આમ દ્રવ્ય પોતાની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થઈ શકે છે. તો આ કોન્સેપ્ટ જે છે એ મિત્રો મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે સમજ્યા હશો, અને સમજ્યા હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, આ ચેનલને લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કોઈ પણ આમાં ક્વેરી લાગે તો કોમેન્ટ અવશ્ય કરજો. અને કોઈ ના સમજાય પોઈન્ટ તો પણ કોઈ ક્વેશ્ચન હોય તો પણ કોમેન્ટની અંદર જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા અન્ય મિત્રો સુધી એને શેર કરો, અને જેથી આ ચેનલની કોઈ પણ અપડેટ જાણવા માટે તમે બેલ આઇકન પર ક્લિક કરો, જેનાથી તમને નોટિફિકેશન મળે, નવા વિડીયો તમને અપડેટ થતા રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. મિત્રો હવે આપણે જે ટોપિક ભણી ગયા, શું દ્રવ્ય જે છે એ દબાણની અસર હેઠળ કેવી રીતે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે, તો એના આધીન કેટલાક પ્રશ્નો આપણને આપ્યા છે કે શું દ્રવ્ય પોતાની અવસ્થામાં ફેરફાર કરી શકે છે, દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. તો એના એનસીઆરટી બેઝ આપણી બુકની અંદર ક્વેશ્ચનો પૂછ્યા છે, તો આપણે એક પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા પ્રશ્ન જે છે એ નીચે દર્શાવેલા તાપમાનને, આ જે તાપમાન આપ્યું છે એ તાપમાનને આપણે અંશ સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો મિત્રો આપણને ખબર છે કે તાપમાનને જ્યારે અંશ સેલ્સિયસમાં ફેરવવા માટેનું આપણી જોડે સૂત્ર છે, અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિનમાં આપ્યું છે તો કેલ્વિન માઇનસ આપણે શું કરવું પડે, તો કેલ્વિન જેટલા કેલ્વિન આપેલા છે એમાંથી આપણે 273 કેલ્વિન જે છે એ આપણે બાદ કરવા પડે. અને આ સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે આપણને સેલ્સિયસની અંદર આપણને મળી જશે પરિણામ. તો મિત્રો અહીંયા તમારી સમક્ષ આપણે ગણતરી કરીએ છીએ. 300 કેલ્વિન આપેલા છે તો અહીંયા આગળ હું 300 લઈશ. 300 માઇનસ 273 કરીએ તો મિત્રો આપણો જવાબ આવશે 27 સેલ્સિયસ. ત્યાર પછી આગળનું ટોપિક છે 573 આપેલા છે. તો મિત્રો અહીંયા આગળ આપણે આ જે છે એ સેલ્સિયસ બરાબર લઈએ એટલે આપણને થોડુંક આઈડિયા આવે. સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 573 માઇનસ 273. મિત્રો 573 માંથી 273 જાય તો આપણને ખબર છે કેટલા મળશે, 300 સેલ્સિયસ તાપમાન જોવા મળશે. તો આ ખાસ કોન્સેપ્ટ અગત્યનું છે. ત્યાર પછી નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો મિત્રો પાણી કેટલા તાપમાને પાણી કઈ ભૌતિક અવસ્થામાં હોય? તો આપણે બધાને ખબર છે 250 સેન્ટીગ્રેડ તાપમાને હંમેશા પાણી જે છે પાણી એ બાષ્પ સ્વરૂપે હશે. બાષ્પ અથવા વાયુમય વરાળ કહીએ છીએ. 100 સેન્ટીગ્રેડ તાપમાને તો એ 100 સેન્ટીગ્રેડ તાપમાને પાણી પ્રવાહીકૃત બાષ્પ સ્વરૂપે
મિત્રો પાણી જે છે એ પ્રવાહીકૃત હશે પણ એ ધીમે ધીમે બાષ્પ સ્વરૂપે રૂપાંતર થશે, એટલે કે પ્રવાહીમાંથી બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા દર્શાવે છે 100 સેન્ટીગ્રેડ તાપમાન, અથવા વરાળ સ્વરૂપે પણ હોય, પ્રવાહી સ્વરૂપે પણ હોય અને વરાળ સ્વરૂપે હોય. આપણે બધાને ખબર છે 100 સેન્ટીગ્રેડ તાપમાન મળે એટલે ગરમી મળે એટલે પાણી વરાળ સ્વરૂપે રૂપાંતર થાય. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો આપણે બધાને ખબર છે કે દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તો આપણે જોઈએ તો દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે, કારણ કે દબાણ તાપમાન અચળ રહે છે એનું કારણ શું છે? તો જ્યારે આપણે દ્રવ્યના કણોને ઉષ્મા આપીએ ત્યારે દ્રવ્યના કણો ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરે છે. તે દરમિયાન તાપમાન અચળ હોય અને ઉષ્મા દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળમાં છુપાયેલી હોય, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. જ્યારે તાપમાન અચળ હશે ત્યારે દ્રવ્ય ગુપ્ત ઉષ્મા પ્રાપ્ત કરવાથી દ્રવ્યના કણો અવસ્થામાં ફેરફાર કરશે. મિત્રો આ ખાસ અગત્યનો કોન્સેપ્ટ છે કે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે એનું કારણ એક જ છે કે દ્રવ્યના કણો ઉષ્મા જ્યારે આપીએ છીએ, આપણે કોઈ પણ દ્રવ્યને ઉષ્મા આપીએ છીએ ત્યારે દ્રવ્યના કણો ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરે છે અને એ દરમિયાન તાપમાન તો અચળ જ હોય છે. ઉષ્મા દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળમાં છુપાયેલી રહે છે, એટલે કે દ્રવ્યના કણો જેવી એમને ઉષ્મા મળશે એટલે તરત જ એ ઉષ્માનો ઉપયોગ કરી અને એમના આકર્ષણ બળમાં ફેરફાર થશે. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ જે છે એ અવકાશમાં શું થશે? ફેરફાર થશે, અને જેના કારણે એ ગુપ્ત ઉષ્મા તરીકે આપણે એને ઓળખીએ છીએ. છુપાયેલી ઉષ્મા જેને આપણે શું કહે છે? ગુપ્ત ઉષ્મા. તો આપણે પાણીને જ્યારે આપણે તાપમાનમાં વધારો કરીએ છીએ ત્યારે એ વાયુમાં ફેરવાય, પણ એના દ્રવ્યના કણો વચ્ચે અવકાશ જે છે આકર્ષણ બળ ઘટે છે, અને આકર્ષણ બળ ઘટવાના કારણે ગુપ્ત ઉષ્મા પ્રાપ્ત થવાના કારણે દ્રવ્યના કણો પોતાની અવસ્થામાં શું કરે છે? ફેરફાર કરે છે. તો આ જે છે એ અહીંયા કારણ આપણે સમજ્યા છે. વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે કોઈ પદ્ધતિ સૂચવો. તો મિત્રો આપણે જ આપણે ભણી ગયા કે વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે વાયુઓનું પ્રવાહીમાં રૂપાંતર ક્યારે થાય? તો મિત્રો વાયુઓનું પ્રવાહીમાં રૂપાંતર થવા માટે આપણે શું કરવું પડે છે? તો દબાણ આપવું પડે છે. દબાણ
પ્રવાહીકરણ માટે દ્રવ્યના કણો ઉપર દબાણ વધારવામાં આવે છે અથવા દબાણ આપવામાં આવે છે. દબાણ આપવામાં આવે ત્યારે અને તાપમાન ઘટે છે તો વાયુઓના દ્રવ્ય કણો દબાણની અસર હેઠળ વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. મિત્રો આ ખાસ સમજવા જેવું કોન્સેપ્ટ છે કે વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે શું જવાબદાર છે. તો મિત્રો કોઈ વાયુ હોય, આગળ જ આપણે જોઈ ગયા કે ભાઈ સૂકો બરફ છે તો એ સૂકો બરફ ઘન અવસ્થામાંથી આપણે વાયુ અવસ્થામાં દબાણ આપવામાં આવે તો એ પ્રવાહીમાં ફેરવાય છે. તો અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે ભાઈ વાતાવરણીય વાયુ છે, વાતાવરણીય વાયુને આપણે દબાણ આપીશું, તાપમાન ઘટાડીશું ત્યારે એ વાયુનું રૂપાંતર પ્રવાહીમાં થાય છે અને આમ તાપમાન ઘટવાના કારણે અથવા તાપમાન અચળ રહે છે ત્યારે દ્રવ્યના કણો દબાણના અસર હેઠળ વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. તો આ જે કોન્સેપ્ટ જે છે, જે ક્વેશ્ચનો જે છે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, સમજ્યા હશો. અને આ પરથી આપણે સ્વાધ્યાયના પ્રશ્ન પણ આવા થિયરીના કોન્સેપ્ટ ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો. જય હિન્દ, જય ભારત.